નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। તળાજામાં વીર આહિર દેવાયત આતા બોદરની પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આજરોજ તારીખ 26 માર્ચ 2024ના ગુરુવારના સવારના 8 કલાકે તળાજા ખાતે શ્રી આહિર સમાજ ભાવનગર જિલ્લા દ્વારા વીર આહિર દેવાયત આતા બોદરની પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા અને ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સવારે 8 વાગે જૂની છાપરીથી શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। આ યાત્રામાં મોટી સંખ્યામાં આહિર સમાજના લોકો સાથે અન્ય સમાજના લોકો પણ ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને આ શ્રદ્ધામાં ભાગ લીધો હતો। શોભાયાત્રા જૂની છાપરીથી પ્રસ્થાન કરી ઘાણા, હાજીપરનું પાટિયું, 18 ગામ આહિર સમાજની વાડી, દેવાયત આતા પ્રતિમા, ગાંધીજીનું પૂતળું અને બાપા સીતારામ ચોક સહિતના વિસ્તારોમાંથી પસાર થઈ હતી। અંતે પટેલ બોર્ડિંગ ખાતે ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો દ્વારા વીર આહિર દેવાયત આતા બોદરના જીવન અને તેમના ત્યાગ સમર્પણ વિશે માહિતી આપવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમમાં શ્રદ્ધા અને ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો। કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સ્વરૂચિ ભોજન સાથે આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો। આ ભવ્ય આયોજન દ્વારા આહિર સમાજની એકતા, સંસ્કૃતિ અને શ્રદ્ધાનો સુંદર પરિચય મળ્યો હતો। જય દ્વારકાધીશ। હું છું જયરાજ માયાભાઈ। આજરોજ વીર આહિર દેવાયત બાપા બોદરની પૂર્ણતિથિ નિમિત્તે ભાવનગર આહિર સમાજ તળાજા મુકામે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું। આ શોભાયાત્રામાં આહિર સમાજના યુવાનો તથા ક્ષત્રિય સમાજના યુવાનો અને 18 વરણ ખૂબ ભવ્યતાથી જોડાયો હતો। માત્ર ને માત્ર દેવાયત બાપા બોદરને પુષ્પાંજલિ અર્પણ કરવાનો આ નાનકડો પ્રયાસ આહિર સમાજ દ્વારા આજરોજ કરવામાં આવેલ હતો। જય દ્વારકાધીશ। યાત્રાનું પ્રસ્થાન જૂની છાપરીથી 18 ગામ આહિર સમાજની વાડીએ થઈને વીર આહિર દેવાયત બાપાને પુષ્પાંજલિ અર્પણ કરીને પટેલ બોર્ડિંગે આ કાર્યક્રમનું પૂર્ણાહુતિ કરવામાં આવેલ છે। જય દ્વારકાધીશ। 5 રૂપિયા કામળિયા, કળસર લોકશાળા એડમિનિસ્ટ્રેટર અને ભગુડા સરપંચ। આજે રોજ દેવાયત આપાની એક પુષ્પાંજલિ યાત્રા માટે આહિર સમાજ, 12 ગામ અને ભાવનગર જિલ્લાના આહિર સમાજના તમામ યુવાનો સાથે સાથે ક્ષત્રિય સમાજ અને 18 વરણ ભેગા મળી અને સમર્પણનો જેને સીમાડો કહી શકાય એવા વીર દેવાયત બોદરના પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવા માટે સરસ મજાના કાર્યક્રમનું આયોજન થયું। કાર્યક્રમની શરૂઆત નાની જૂની સાપરીથી કરવામાં આવી। 18 ગામની વાડી આહિર સમાજની ત્યાં વિરામ લઈ અને દેવાયત આપાની પ્રતિમાને પુષ્પાંજલિ આપી અને પટેલ બોર્ડિંગની અંદર આ કાર્યક્રમનું સમાપન કરી ભોજન સાથે સમાપન કરવામાં આવ્યું। જય દ્વારકાધીશ।